કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતો અધિનિયમ 2005ની જાગૃતિ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ દ્વારા નવી દુધઈ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો। સખી મંડળ સાથે જોડાયેલી બહેનો માટે નવી દુધઈ અંજાર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દુધઈ મહિલા લોકરક્ષક શ્રી શાંતિબેન માતા દ્વારા મહિલાઓને સાયબર સેફટી તેમજ 181 અભ્યમ હેલ્પલાઇનની સમજ, અંજાર તાલુકાના મિશન મંગલમ તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી ચેતનાબેન ડોડિયા દ્વારા સખી મંડળ તથા સખી મંડળોમાં જોડાવાથી થતા લાભ તથા જન સંરક્ષણ સંસ્થાના ડાયરેક્ટર શ્રી બ્રિજેશસિંહ દ્વારા મહિલા સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી। દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ મકવાણા દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ 2005 અન્વયે આ કાયદાની જરૂરિયાત તથા ઐતિહાસિક પૂર્વ ભૂમિકા, ઘરેલુ હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોની સામે થઈ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી વગેરે મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં એનાડ ફાઉન્ડેશનના સેન્ટર હેડ શ્રી વિપુલભાઈ ગોસ્વામી, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના સ્પેશિયલ ફાઇનાન્શિયલ લિટરેસી પૂજાબેન પરમાર, ડેટા એન્ટ્રી ઓપરેટર કૃષ્ણાબેન ભુડિયા અને એનાડ ફાઉન્ડેશનના રિંકુબેન મહેતા હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતમાં એનાડ ફાઉન્ડેશનના કાર્યકર દિનેશભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી।